દરેક પ્રેગ્નન્ટ લેડી જેમ જેમ ડિલિવરીની તારીખ નજીક આવે એમ ગભરાહટ મહેસૂસ કરતી હોય છે. આ ગભરાહટ છે ડિલિવરીના દુખાવાના ડરને કારણે. તો આ ડિલિવરીનો દુખાવો ઓછો થાય એના માટે આપણે શું કરી શકીએ? દુખાવામાં રાહત માટે જે આપણે કરી શકીએ એ છે એક્યુપ્રેશર, એટલે કે હાથની મુઠ્ઠી વાળીને દબાવવામાં આવે અથવા તો હાથમાં દાંતીઓ રાખીને એને દબાવવામાં આવે. એવું કરવાથી દર્દીનું ધ્યાન જ્યાં એક્યુપ્રેશર થઈ રહ્યું છે ત્યાં એકત્રિત થાય છે અને જેના લીધે દુખાવામાં રાહત થતી હોય છે. બીજું કે પોઝિશન. ઘણીવાર સૂવા કરતાં ઊભા રહેવાથી દુખાવામાં રાહત થતી હોય છે. એટલે દર્દીએ ચાલી શકે, સ્ક્વેટ કરવું એટલે કે જે ઇન્ડિયન ટોયલેટમાં બેસતા હોય એવી રીતે બેસવું, એ બધું કરવાથી દુખાવામાં રાહત થતી હોય છે. આનું કારણ એ છે કે ઊભા રહેવાથી આપણે ગ્રેવિટીની દિશામાં રહીએ છીએ, એટલે બાળકનું માથું વહેલું નીચે ખસતું હોય છે અને દુખાવામાં રાહત થતી હોય છે. ત્રીજું કે આપણે દર્દીએ ગરમ પાણીનો યા તો સ્નાન કરે અથવા ગરમ પાણીની થેલીથી શેક કરવાથી પણ દુખાવામાં રાહત મળતી હોય છે. બીજું જે દર્દીની સાથે હોય છે એમના સહભાગી, એમને એ રીતે મદદ કરી શકે છે કે એમની કમરમાં મસાજ કરે, એનાથી પણ દુખાવામાં રાહત થતી હોય છે. આ બધું કર્યા બાદ પણ જો દુખાવામાં રાહત ન થતી હોય તો દર્દી લેબર એનાલ્જેસિયા, જેને કે પેઇનલેસ લેબર કહેવાય છે, એ પદ્ધતિ પણ અપનાવી શકે છે. એના વિશે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.